સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે ઘનશ્યામ મહારાજે વર્ણી વેશ શા માટે ધારણ કર્યો છે? કશ્યપ ભગત હા, આજ ગૃહ ત્યાગ કર્યો મહારાજે. ઘનશ્યામ મહારાજે વર્ણી વેશ ધારણ કરીને અષાઢ સુધી દસમને દિવસે સંવત 1848 સંવત 1848 અષાઢ સુધી દસમ. કેટલા વર્ષ થયા ગણતા આવડશે? ઈસવીસનમાં ન વયા જતા ગણતા ગણતા. સંવત 1848, સંવત 1948, સંવત 2048, 200 વર્ષ થયા. માથે કેટલા થયા? 32. 232 વર્ષ થયા. ઘનશ્યામ મહારાજ ઘરેથી વન વિચરણ કરવા નીકળ્યા એને. મહામંત્ર પ્રાગટ્યને 223 વર્ષ થશે. એનાથી વધારે થવા જોઈએ ને. હા, કરીએ ખબર ન હોય. અઢારસો 49, 231 વર્ષ થયા. 1849 અષાઢ સુધી દસમને દિવસે અનંત જીવાત્માઓને આત્યંતિક કલ્યાણ કરવા માટે જીવાત્માઓનું આત્યંતિક કલ્યાણ કરવા માટે મહાપ્રસ્થાન શરૂ કર્યું. ઘનશ્યામ મહારાજે વર્ણી વેશ ધારણ કરીને. જેની પાસે કાંઈ ન હોય એ અનંત જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરી શકે. પૂજા કરવા માટે શાલિગ્રામનો બટવો ગળામાં અને પંચરત્નનો ગોટક્યો, શાસ્ત્રના સારનો ગોટકો દરરોજ વાંચવા માટે, જપ માળા, એવી રીતે બહુ અતિશય જરૂરી હોય એટલી જ વસ્તુઓ પાસે હતી. એટલો જ સંગ્રહ હતો, બીજો કોઈ સંગ્રહ નહોતો. આપણે બધુંય જોઈ છે અને જીવનું કલ્યાણ કરવું છે. આજે 231 વર્ષ થયા. બરાબર હિસાબ થાય છે ને? અને 200 મહામંત્ર પ્રાગટ્યને 222 ને 6 મહિના થયા. તે પહેલા 1 વર્ષ પીપલાણા અને જેતપુર વચ્ચે. તે પહેલા 6 મહિના પીપલાણામાં રહ્યા. તે પહેલા 9 મહિના લોજમાં રહ્યા. આવી રીતે આખો ક્રમ છે. લોજ પહેલા 7 વર્ષ વન વિચરણ. પર્યટન હો તો ऐसा હો એમ કહેવાય છે. નીલકંઠ વર્ણીની મૂર્તિ નીચે એમ લખાય છે, પર્યટન હો તો ऐसा હો. એણે સ્થાપેલી પ્રણાલિકાઓ પૃથ્વી રે ત્યાં સુધી આત્યંતિક કલ્યાણ કરતી રહે.
તપશ્ચર્યામાં અનોખી તપશ્ચર્યા, અનુપમ, એની તપશ્ચર્યાની ઉપમા કોઈ સાથે ન અપાય અને કોઈની તપશ્ચર્યાની ઉપમા નીલકંઠ વર્ણિની તપશ્ચર્યા સાથે ન આપી શકાય. એવી તપશ્ચર્યા સૌના ઈષ્ટદેવની વાત આમ નિર્ભયપણે કરતા શીખવી જોઈએ. એમાં કોઈ ના પાડી શકે. બીજાનું ટીકા ટિપ્પણ કરો એમાં દેશકાળ છે. પોતાના ઈષ્ટદેવનો મહિમા નિર્ભયપણે કહીએ એમાં કોઈ દેશકાળ નથી. એ તો પોતાના ઈષ્ટદેવની સ્તુતિ કરવાનો બધાયનો અધિકાર છે. એટલે કે છે તપશ્ચર્યા હો તો ઐસી હો, વન વિચરણ પર્યટન હો તો ઐસા હો. નીલકંઠ વર્ણી જેવા. ઘર કેમ છોડાય એ રીત નીલકંઠ વર્ણી પાસે શીખવા જેવી છે. ઘર છોડવું હોય તો ઘર છોડવાની રીત નીલકંઠ વર્ણી પાસેથી શીખવા જેવી છે. છોડવું છે ઘર. સપનું નહીં આવતું એનું હું પરબારો કહું છું. છોડવું છે ઘર. આ પૂછનારાની કેવડી ભૂલ છે. એને સપનું આવતું નથી. હું કહું છું ઘર છોડવું છે. આ કેટલી વાત કરનારાની ભૂલ છે. સપનું આવે છે? ન આવે. એવડા ટીંગા ટોળી કરી આવીને બહાર નાખ્યા આવે ને તોય પાછા જાવ કરી. ટીંગા ટોળી કરીને બહાર નાખ્યા આવે ને તોય પછી રોહ ઉતરી જાય, વળી પાછો વયો જાય. ગૃહ ત્યાગ કરવાની કળા અદ્વિતીય છે. જો આવે ત્યારે જવાબ આપવાની પૂછવાની કળા પણ અદ્વિતીય છે. ફરી વાર જોવા આવે જ નહીં. ફરી વાર જોવા જ ન આવે. એક એક કળા, એક એક રીત. શ્રીજી મહારાજની વિચાર તો કરો. કાંઈ હુઈ જ પડે છે. કે અહમ મમત્વના બ્લેન્કેટમાં હાફો છો. કાંઈ હુઈ જ પડે છે કે અહમ મમત્વના બ્લેન્કેટમાં હાફો છો. મોટા ભાઈએ કહી રાખ્યું ભાઈ આજ જરાક વ્યવસ્થિત રહેજો. આમ તો ન કીધું હોત ને તો બહુ વાંધો ન આવત. એ તો જેમ કરતા હોય એમ જ કરત. પણ વધારે પછી વૈરાગની સામે બહુ ન થવાય. એટલે રામ પ્રતાપજી વૈરાગની સામે થયા. ભાઈને કીધું ઘનશ્યામ આજ હરખા રહેજો. કેમ તો કે પણ હું કહું છું ને આજ હરખા રહેજો, મહેમાન આવવાના છે. સારું. ઘનશ્યામ મહારાજ કીધું હવે હરખો રહીશું. એ તો અંતર્યામી શક્તિ સમજી ગયા હતા. મહેમાન આવ્યા ને લે ભાભી કે ઘનશ્યામભાઈ મહેમાનને દઈ આવો શરબત. કાંઈક કરાવે પછી એમ જોવે ને ઓલા કાંઈક કરાવે એટલે ઓલા જોવે એમ તે દી વ્યવસ્થિત કરાવે. પછી ભલે ને જેમ કરતા હોય એમ કરે.
એટલે ઘનશ્યામ મહારાજ ગયા શરબત કે પીણું દેવા માટે. તો તમે શું આવ્યા છો? રામ પ્રતાપજી એમ કે એમ હું? ઘનશ્યામ મહારાજ કે આમ. આમ એટલે હું? એટલું પૂછાય નહીં મારે. તમે શું આવ્યા છે? એટલે પ્રોગ્રામ વીખી નાખ્યો. પ્રોગ્રામ વીખી નાખે એને વૈરાગ્ય કહેવાય. શું કીધું? રસોડામાં ગયા. ભાભી કે તમને જોવા આવ્યા છે. જોવા આવ્યા એટલે હું? વળી ત્યાં હળી કાઢીને કહેવાય ગયા એટલે તમે જોવા આવ્યા છો? જોવા આવ્યા એટલે હું? આમ ત્યાં સંસાર છોડાય. એ તો ગોઢા થયા પછી ગાંડા વેળા કરાય, છોડી દે. ગોઢા થયા પછી ગાંડા વેળા કરાય, છોડી દે. હવે વાત બદલાવો કા રસિકભાઈ? હવે વાત બદલાવો તો સારું. હા, મિતેશભાઈ મણવર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. હવે વાત બદલાવો કા? ના, બરોબર છે સ્વામી. એ ધીમું બોલ્યા, બરોબર છે. ટોન ધીમો થઈ ગયો. આવી વાત છે. राम भजे सो सब में भला है. એમાં લખ્યું છે સજના હસના હતા કસાઈ એને સંત મળ્યા સુખદાયી. રાગ બદલી ગયો. સજના હસના મુસ્લિમ ભક્તો સાધુ મળી ગયા, જીવન બદલી ગયું. હિન્દુઓને દુષ્ટ મળી ગયા, જીવન બદલી ગયું. મુસ્લિમોને સંત મળી ગયા અને જીવન બદલી ગયું. કરો દર્શન નીલકંઠ વર્ણિના વખતો વખત. જો સરખા દર્શન કરાવો નીલકંઠ વર્ણિના. આ વન વિચરણનો યુનિફોર્મ હતો નીલકંઠ વર્ણિનો. છોડવું છે ઘર? આ બાજુ જો ને, આને પૂછો એમ કયો, ઓલી બાજુ કયો. હમ 11 વર્ષની ઉંમરે એ મીંઢોળ બંધાને સાધુ કરી શકે, બીજો ન કરી શકે.
એની આજ્ઞાથી પરણેતરા પડતા મૂકીને ભજન કરવા ભાગી જાય. આમાં નો દર્શન થયા નીલકંઠ વર્ણીના, આમાં નહીં આવે. હા હા, ભાઈ ભાભીના ભાવ એને બંધનરૂપ ન થયા. નાના ભાઈ ઈચ્છારામ, એની માયા ન લાગી. માતા પિતાને અક્ષરધામ ગામી કરી દીધા. ધર્મદેવ ધામમાં ગયા પછી તો કેટલા દિવસે નીકળી ગયા? 1 મહિનામાં. ધર્મદેવ ધામમાં ગયા પછી 1 મહિનામાં નીકળી ગયા. હવે ભાગો જટ, ભાગો. હવે અહીં ન રહેવાય. મા બાપની સેવાની ફરજ પૂરી થઈ ગઈ. વિચાર કરો. સગા સંબંધીનો સ્નેહ એને હતો જ નહીં, લેશ માત્ર. માનવ શરીર ધારણ કર્યું હતું એટલે બીજાને દેખાતો હતું, એવું બીજાને દેખાતું હતું. તમે ગમે એટલા હોશિયારો આ સ્કીન ઉપર ચિત્રો બતાવવાના ફોટ 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 બતાવો તોય શું? એ ફોટ મનુષ્ય ચરિત્ર કરે, તરત દિવ્ય ચરિત્ર કરે. એ ઘનશ્યામ મહારાજના દિવ્ય ચરિત્ર મનુષ્ય ચરિત્રમાંથી તમે શીખ્યા છો સ્કીન ઉપર ચિત્રો બદલાવતા. નકર કોને બુદ્ધિ હતી? એ બુદ્ધિ ઘનશ્યામ મહારાજે આપી. આવો મહિમા સમજો ત્યારે સમજ્યા કહેવાઓ. કારણ કે જે આશ્ચર્ય થાય છે મને મળ્યા એવા જે પ્રગટ ભગવાન એના કર્યા થાય છે. એમાં આશ્ચર્ય માત્ર આવી જાય. વતનામૃતમાં લખ્યા એ અને એ સિવાયના અનેક આશ્ચર્યો, ચમત્કારો. શું થયું ભક્તો? સમજાણું? નિકુંજભાઈ મારું, જય સ્વામિનારાયણ. ઘર કેમ છોડાય? હવે ઓલા જેટલા સાંભળતા છે ને કુટુંબી, એ તરત જ કહી દેવાના છે, ધ્યાન રાખજો. આપણે બરાબર બખ્તર પહેરીને જ કથા સાંભળવાની. એવા હોશિયાર છે બધા. ભગવાન ભજવામાં જ આડા આવે. સારું. નીલકંઠ વર્ણીની વન વિચરણ યાત્રાને કોટી કોટી દંડવત પ્રણામ સાથે હવે આપણે સાક્ષાત સવિતાની કથા સાંભળશું. જય સ્વામિનારાયણ.
સાક્ષાત સવિતા ભાગ 5મો કિરણ 644મો વિશ્વ કળાનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 2035ના જેઠ સુધી પડવ શનિવાર તારીખ 26/5/1979 ને દિવસ ગામ શ્રી વંથલી મધ્ય ગુરુકુળમાં સભામંડપમાં ઢોલિયા ઉપર પૂજ્ય સ્વામી વિરાજમાન થયા હતા ને સંતોની તથા હરિભક્તોની સભા બેઠી હતી. પછી સ્વામીએ વાત કરી છે, વિશ્વ કળાની લેન સમજવી જોઈએ. દિવ્ય વિશ્વ કળા છે એ અક્ષરધામના દિવ્ય મુક્તની કળા છે ને આ લોકના મુક્તની કળા જુદી છે. પોતાના ગુણ ન જાણવા દે પણ પોતાના અવગુણ જાણવા દે એ વિશ્વ કળા છે. જો લ્યો, હું આવી વિશ્વ કળા ભાઈ, હું આવી હા હા વિશ્વ કળાનો અર્થ અપભ્રંશ કરી નાખ્યો છે સમાજમાં. આપણે કાંઈ ન કહેવું, બીજા કહે તો ભલે. ક્યારે ક્યારે છોકરા તમારા ઘરમાં છે ત્યાં સુધી તો તમારે જ કહેવાની, તમારે જ સુધારવાના છે. એ જો સત્સંગમાં છોકરા કોને ઘરે કેવા છે. પછી મોટો થઈ જાય 16-17 વર્ષનો, પછી તમારે ન કહેવાય, એનું નામ વિશ્વકળા. પછી ન કહેવાય, એનું નામ વિશ્વકળા. પહેલાં કહેવું જોઈએ, એ મા બાપની ફરજમાં આવે. કાંઈ એમ કે સમર્થકા ઝરણા કરો, એનો અર્થ એવો કરી નાખ્યો, કાંઈ કહેવું નહીં. સમર્થકા ઝરણા એ શબ્દ કઈ કક્ષાએ છે, કઈ કક્ષામાં વર્તનારા સંત હરિભક્તો માટે છે. પછી સમર્થકા ઝરણા કરવી એટલે છેવટે એનો અર્થ પહોંચી ગયો, આંખે ન થવું. શું થયું ભાઈ? શું સમજાણું? અક્ષરધામના મુક્તની વાત, આ લોકના મુક્તની વાત. આ વાત સાંભળીને નક્કી કરો, આપણે અક્ષરધામના મુક્ત છીએ કે આ લોકના મુક્ત છીએ. અક્ષરધામના મુક્ત છે કે આ લોકના મુક્ત છે. શું થયું ભાઈ? કોણ જવાબ આપશે? રવિભાઈ કાપડિયા બોલો તો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કઈ સમજાય છે વાત? હા સ્વામી. શું સમજાણી કયો જઈ? સ્વામી, અક્ષરધામના મુક્તની વિશ્વકળા એવી પોતાના ગુણને ઢાંકી રાખે અને અવગુણને જાણવા દે, એ અક્ષરધામના મુક્તની વિશ્વકળા. એ વિશ્વકળા પોતાના ગુણને ઢાંકી રાખે, દોષને જાહેર કરે.
આ લક્ષણ લગાડો પછી બોલો હું અક્ષરધામનો મુક્ત છું એમ. આ લક્ષણ લાગુ પડે છે? લક્ષણ શું લાગુ પડે? આની સામે જોઈને વાત કરું એટલે બધા એમ કે બસ એને સ્વામી કહે છે, એ ક્યાં અક્ષરધામનો મુક્ત છે? ન્યા જ ખબર પડી ગઈ. જેની સામું જોઈને વાત કરો એટલે બધા એમ કે બસ એને સ્વામી કહે છે, એ અક્ષરધામનો મુક્ત નથી. એમ જોનારા અક્ષરધામના મુક્તો નથી. જો મુક્તાનંદ સ્વામીના જીવન તરફ, મહારાજ તમે આ વાત મારે માટે કરી છે. આપણે કેટલા સદગુરુઓની કથા સાંભળી, કેટલા વર્ષો થયા, કેટલા માઇક તોડી નાખ્યા. કોઈ દી એમ થયું આજની વાત મારા માથે આવી, મારે માટે છે એમ થયું કોઈ દી? કોઈ દી ન થાય. અને થાય તો અક્ષરધામનો મુક્ત. આપણને ક્યાં વાંધો છે? આ તો લક્ષણ કર્યું. સ્વદોષ દર્શન. સ્વદોષ લક્ષણમ સ્વદોષ દર્શનમ એતત લક્ષણમ અક્ષરધામ મુક્તસ્ય. આ લક્ષણ આવ્યું. સ્વગુણ છન્નમ, છપાડી રાખવાના, પોતાના ગુણ છાના રાખવાના. આ જેટલા ઉદ્વેગ છે એ પોતાના ગુણ દેખાય છે એના છે, અને બીજાના અવગુણ દેખાય છે એના છે. જેટલા ઉદ્વેગ છે એટલા. આપણે કહીએ છીએ હું અક્ષરધામનો મુક્ત છું, પણ લક્ષણ શું કર્યું એ કયો ને. આ લક્ષણ આપણામાં લાગુ પડે છે? પોતાના ગુણને ઢાંકી રાખે. ટાઈમ આવે ત્યારે પોતાનો દોષ કબૂલ કરે, પોતાનો અવગુણ કબૂલ કરે. આ અક્ષરધામનો મુક્ત. લ્યો, ઝોલા ખાઈને હા ન પાડો, ઓમ હા પાડો તો સારું. બોલો. કબૂલ કર્યું ઝોલા ખાવું છે? મુક્તાન સ્વામીની વાત આવી ને આગળ. હે? એ તો મુક્તાન સ્વામીની વાત આવી હતી ને. તો મુક્તાનંદ સ્વામીની વાત આવી જાય ને. તો મુક્તાનંદ સ્વામીની વાત આવી જાય. અક્ષરધામનો મુક્ત થાય એને સંબંધનો ભાવ મટી જવો જોઈએ, નાયત જાતનો ભાવ મટી જવો જોઈએ. તો એ અક્ષરધામના મુક્ત થવાય. ભક્તિ માતાની અક્ષરધામ ગમનની વાત હું કરું છું, યાદ છે કોઈને? હાલો બોલો, યાદ છે? યોગેશભાઈ સાવલિયા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામી, તમે એમ વાત કરો છો કે એમને ઘનશ્યામ મહારાજમાં દીકરાનો ભાવ મટી ગયો ત્યારે દેહ છોડી શક્યા, અક્ષરધામમાં ગયા. બસ હું બ્રહ્મ છું, મારા ઘરમાં આ પરબ્રહ્મ છે એમ થયું. એનું નામ દિવ્ય ગતિ. એનું નામ દિવ્ય ગતિ.
આ સભા સામું જુઓ એટલે ભેદ દેખાય, આ સભા સામું જુઓ તો ભેદ દેખાય. એ દિવ્ય ભાવ નથી. હું આ નાઈટનો ને આ નાઈટનો, એ તો હડેલ કંપની છે, હડેલ કંપની છે. પાનબાઈનું ભજન તો વાંચો. સંતો તો કે જ છે, નંદ સંતો. પાનબાઈ શું કે? જાતિ ભાતિ નહીં હરિના ધામમાં. ના પુત્ર વધુને ઉપદેશ આપે છે પાનબાઈ. પુત્ર વધુને ઉપદેશ આપે છે પાનબાઈ. આ તો સાક્ષાત સવિતાનું નિરૂપણ થાય છે. તમને ખટકે ન ખટકે, સમજાય ન સમજાય, મને ખટકતું હોય એમાં હું ને મારા તોલામાંય આવતું હોય. તમારા તોલા ઉપર લાગે હોય ને, મારા તોલામાંય ધડાધડી બોલતી હોય. એ સ્વામી બાપાની વાતો એકો એકને મારતા જાય, એકો એકને મારતા જાય. પછી એમ કે ભગવાનના ભક્ત બ્રહ્મની જ મૂર્તિ છે. પહેલા કે ભગવાનના ભક્તો તો બ્રહ્મની જ મૂર્તિ છે, પછી પાછા મારતા જાય. શું થયું અક્ષરધામના મુક્તનું લક્ષણ ભાઈ જયેશભાઈ? હું તો એમ કે ન હોય તો ચાલશે. બીજું એ વચ્ચે ચિલર નું કદાચ શક્યતા ઓછી હોય. ના ના સાક્ષાત સવિતામાં સ્વામીએ લખ્યું હોય કે ઠૂઠો હાથ હંગરી રાખે દેખાડે. જય સ્વામિનારાયણ જયેશભાઈ. સ્વામી એમાં સાક્ષાત સવિતામાં સ્વામીએ લખ્યું ઠૂઠો હાથ સંગરી રાખે. હા, વીંટી પહેરી હોય એ હાથ બહાર રાખે. બે આમ કરો આમ કરો, નવું હક પણ થયું ને, બે ત્રણ વીંટીઓ આવી હોય સાચી ખોટી બતાવવા માટે. વીંટી વગરનો હાથ ન બતાવે. તમારા મંડળમાં કુસંપ હોય, અમે પૂછી કેનો વાંક છે, તો પોતાનો વાંક કેટલા કાઢે? અક્ષરધામના મુક્ત હોય એટલા, બાકી બીજાનો જ વાંક કાઢે. આ કાયમ સાંભળીએ છીએ તો પણ અઘરું છે, તો બીજાને માટે કેટલું અઘરું છે વિચાર કરો ભક્તો. વાંચો. ધ્રુમિલભાઈ રફાળિયા, તમારા પપ્પા કે મમ્મી કાંઈ તમને ઠપકો આપ્યો તો ભૂલ કબૂલ કરો. ધ્રુમિલભાઈ રફાળિયા. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ સ્વામી. કોઈ વાર કબૂલ થઈ જાય, કોઈ વાર નથી થતી. ઓમ તમારો ચહેરો હાવ હોજો લાગે છે એમ. આમ ચહેરો જોતા તમે હોજા છો, પણ તમારી ભૂલ બતાવે તો ખબર પડે તમારા ચહેરાની. તરત ચહેરાની રેખા બદલી જાય.
ઓલો ડૉક્ટર દબાવતો હોય ને દુખતું હોય ત્યાં દબાવે થઈ જાય. એમ આપણી ભૂલની રગ દબાવે ને ત્યારે ચહેરો બદલી જાય. ત્યારે ચહેરો બદલી જાય. ઘરમાંથી શરૂઆત કરો. પૂજનભાઈ, તમે ભૂલ કબૂલ કરો છો? જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. ના સ્વામી, ક્યારેક નથી થતી. ન થાય. તમારે શું અમારી આ વાત અમારી હોત છે. આ તો પ્રાથમિક કક્ષામાં તમારાથી આ વાત શરૂ કરું છું. શ્રીજી મહારાજની સભામાં મુક્તાનંદ સ્વામી કહેતા હતા કે મહારાજ, મને ક્ષયરોગ છે, કોઈ વાતનું મને બંધન થઈ જાય નહીં, એટલે આ 3 અંગની વાત તમે મહારાજ મારે માટે કરી છે. વાંચો. આની પાસે બેસીએ ને પોતાનો અવગુણ સૂજે એ વિશ્વ કળા છે, એ દિવ્ય છે. જો જેની પાસે બેસો અને આપણો દોષ દેખાય એ અક્ષરધામના મુક્તની વિશ્વ કળા છે. એ મુક્ત દિવ્ય છે. જો સ્ટેપ બાય સ્ટેપ વાત કરતાં 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 હાવ આપણી સામે વાત આવી જશે. અક્ષરધામથી વાત શરૂ કરી એમ કરતાં 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 આપણી સામે આવી જાય. આંગળી બતાવી દે સ્વામી. અક્ષરધામનો મુક્ત કોને કહેવાય એ. નારાયણ કવચની લેન સમજવી જોઈએ. જે વખતે જે દુઃખ આવે તેને માટે ભગવાને અવતાર ધારણ કર્યા. એ અવતારને સંભાળવો. મહારાજે રાધા વાવે પલાળે નાખ્યું. જો હું વાત કરી સ્વામી, કાંઈ ફિટ કરતા આવડે કોઈને? જો નારાયણ કવચમાં જેટલા સ્વરૂપો લખ્યા છે દુઃખ ટાળવાના, એ એક ઠેકાણે કેન્દ્રિત સ્વરૂપ બતાવી દીધું સ્વામી. એ આપણી સામે બતાવી દીધું, આપણી સાથે બતાવી દીધું. પછી નારાયણ કવચની વાત કરી, પછી નારાયણ કવચની વાત કરી. હું સમજાણું? નારાયણ કવચ 2 છે. એક બ્રહ્માનંદ સ્વામી રચિત નારાયણ કવચ, બીજું શિક્ષાપત્રીમાં લખ્યું એ નારાયણ કવચ. મહાભારતમાંથી શું શું લીધું મહારાજે? ક્યાં નારાયણ કવચ મૂર્તિમાન કેવી રીતે કર્યું? હાલો કયો, કોણ કહેશે? નારાયણ કવચ મૂર્તિમાન કેમ કર્યું? બોલો તો ચિરાગભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામી કહેતા નહીં આવડે મને. હા બરાબર. બોલો યોગેશભાઈ, તમે કયો જી. સ્વામી હું પણ પ્રયત્ન કરું છું, પૂર્ણ આત્મવિશ્વાસ નથી મને.
બરાબર છે. હાલો બીજા કોઈ ઝૂમમાં કહેશે? તમને ખબર પડી કોઈ? તમને જોઈને નથી કેવું. જેની પાસે બેસવાથી દોષ દેખાય એ અક્ષરધામનો મુક્ત છે. એમાં દોષ નથી. દેખાય છે એ આપણી દ્રષ્ટિમાં છે. આમ સ્વામી વાત કરી. પછી નારાયણી કવચની વાત કરી. આ ટાણે આ ભગવાન મારી રક્ષા કરજો, આ ટાણે આ ભગવાન મારી રક્ષા કરજો, આ ટાણે આ મારી રક્ષા કરજો. એમાં મોહ વિવેકમાં પ્રગટ છે એને સંભાળજો. એ મોહ વિવેકમાં પ્રગટ છે એ વાત પહેલાં કરી સ્વામીએ. આ નારાયણ કવચની વાત એટલા માટે સ્વામી અહીં લઈ આવ્યા છે. એમનો કોઈ કહી દેતા લ્યો વતનામૃતની વાત કરતાં કરતાં નારાયણ કવચની વાતમાં ભી ગયા, એમ નથી. જ્યારે આપણી ભૂલ ન દેખાય ત્યારે અક્ષરધામના મુક્તને કહેવું મારી ભૂલ દેખાડજો અને મારી ભૂલ થકી રક્ષા કરજો. રક્ષા શબ્દ બેયમાં આવ્યો. હવે ખબર પડી કાંઈ? નારાયણ કવચમાં રક્ષા શબ્દ આવ્યો અને આમાંય રક્ષા શબ્દ આવ્યો. હવે ખબર પડી? સમન્વય થઈ ગયો. બોલો. આ સંકલ્પ બંધ કરીને બેસો છો યોગેશભાઈ? સંકલ્પ બધા બંધ થઈ જાય છે? સ્વામી સંપૂર્ણ બંધ નથી થતા. હા, થઈ જવા જોઈએ. બંધ થઈ જ જવા જોઈએ. હા સ્વામી. બિલકુલ બીજા સંકલ્પ ન થવા જોઈએ. કથા શરૂ થાય એટલે બધી લાઈનો બંધ થઈ જવી જોઈએ. ફાટ બંધ થઈ જવી જોઈએ. કથા શરૂ થાય એટલે તરત જ બધી લાઈનો બંધ થઈ જવી જોઈએ. બાજુમાં અવાજ થતો હોય તો આપણને સંભળાય નહીં એટલી લાઈન બંધ, એટલી બધી લાઈન બંધ થઈ જવી જોઈએ. ત્યારે કથા યાદ રહે અને સમજાય. સંકલ્પ બંધ કરો. પેલા બીજા રૂમમાં હોય પણ માલપા ભર્યા હોય, આપણે દિવાળી આડી ન આવતી હોય ને સીધા દેખાતા હોય. સંકલ્પ બંધ કરો. કથા શરૂ થાય એટલે બધી લાઈનો બંધ થઈ જવી જોઈએ. ત્યારે સાક્ષાત સવિતાની કથા સંભળાશે. બધી લાઈનોમાં હું આવે એ તો હું પછી કહીશ. કાં ગુરુ પૂર્ણિમા આમાં આવે તે નિરાતે પૂછજો મને. બધી લાઈનોમાં હું આવે એમ. બધી લાઈનોમાં બધું આવે. શુભ સંકલ્પો તો આવે, અશુભ સંકલ્પો આવે તો શુભ સંકલ્પો આવે બધી લાઈનોમાં. તમને એમ કે સ્વામીએ કહી દીધું, હજી મેં નથી કીધું. અશુભ સંકલ્પ તો છોડવાના જ રહીએ, શુભ સંકલ્પ પણ છોડવાના રહીએ. ત્યારે સાક્ષાત સવિતાની કથા યાદ રહીએ. આ કથા શુભાશુભ વિચારોથી પર છે. લ્યો, બોલો. મહારાજે રાધા વાવે પલાણ નાખ્યું. અધર્મ સર્ગ જીવુબા લાડુબાએ જીતો. જો રાધા વાવની કથા આવી. જો ત્યાં ભક્ત બતાવ્યા દોષ જીતવા માટે. અધર્મ સર્ગ જીવુબા લાડુબાએ જીત્યો.
જો એટલે માયાનો અડધો ભાગ તો આવી જ ગયો, અડધો ભાગ રહ્યો. પછી અધર્મ સર્ગ જીવબા લાડુબાઈએ જીતી લીધો. ખબરદાર અમારી સામે આવ્યા તો એમ કહી દીધું. ન્યા દોષ દેખાય આપણો. અને જીવબા લાડુબાને પ્રતાપે લાડુદાન બારોટ જેવા ઓગળી ગયા હતા, તો દોષને ઓગાળવા એમાં શું? બોલો. કામને સચ્ચિદાનંદ સ્વામીએ જીતો, ક્રોધને મુક્તાન સ્વામીએ જીતો, પણ સાવ મારી ન નાખ્યા. આ વિશ્વકળા છે. જો હાવ ન મારી નાખ્યા. જાઓ હવે કુસંગમાં હેરાન કરજો બીજાને. સત્સંગમાં ક્યાંય ભાઈડ આવ્યા છો, ભૂકો કરી નાખશો. કુસંગમાં ગયા, આપણામાં આવે એ તો એ આપણા કુસંગના ભાગમાં. બીજું હું? સંકલ્પ બંધ થઈ ગયા ભૂમિનભાઈ? જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. હા સ્વામી, અત્યારે તો તમે જાણ પણ આપ્યું ને એટલે કથા સમજાય છે અત્યારે. તો સારું. બધું બંધ કરતા શીખજો ભાઈ સાહેબ. નીલકંઠ વર્ણીએ છોડ્યા પછી મનથી યાદ નથી કર્યા. એટલે એના સંપ્રદાયમાં આપણે માલામાલ થઈ ગયા, બધી રીતે માલામાલ થઈ ગયા. મનથી યાદ નથી કર્યા. આવા દ્યો હવે. બોલો. આ વિશ્વકળા છે. એક દિવ્ય વિશ્વકળા અને એક માયિક વિશ્વકળા. એક દિવ્ય વિશ્વકળા ને એક માયિક વિશ્વકળા. નવીન વાત સાંભળી મેં, હજી પહેલી વાર વાત સાંભળી આ જિંદગીમાં. બોલો. આ દુનિયામાં હોશિયાર હોય, એને આવડતી હોય, એ માયિક વિશ્વકળા છે. આ દુનિયામાં હોશિયાર હોય ને એ માયિક વિશ્વકળા. અહીંથી આટે નાખે ને ક્યાં ગામમાં પુગાડે, એ માયિક વિશ્વ. હોશિયારના દીકરા આના કાન આમ ફૂકે, આના કામ આમ ફૂકે, બીજાનો અમી દે, પોતાનું નમી ન આવવા દે. કામ બધા એના હોય. માયિક વિશ્વકળા. એ ઓલો ભાઈ ગયો આંબાવાડિયામાં પોતાનું માયા વિસ્તારવા, હલવાઈ ગયો. પોતાની માયામાં પોતે મર્યો. કોણ? કાળી દૈત. ઘનશ્યામ મહારાજને પકડવા જતો તો ને પકડાઈ ગયો, પતી ગયો. આ બધી માયિક વિશ્વકળા. આ સત્સંગ કોઈનું રૂપ ઉઘાડું પાડ્યા વગર રહેશે નહીં. આ સત્સંગ વિષ્ણુ રૂપ છે, મહાપ્રતાપી છે, અલૌકિક છે. હું જેવો જણાઈ જવાનો તમારી પાસે. તમે આ સત્સંગમાં જેવા છો એવા જણાઈ જવાના. કોઈ કે હું પકડાવ નહીં, એ ખોટી વાત છે. માયિક વિશ્વકળા માયામાં કામ કરે. સત્સંગમાં માયિક વિશ્વકળા છે ને એ કાળી દૈતની જેમ ટીંગાઈ રહી.
જો માઇક વિશ્વ, આ તો મેં જિંદગીમાં મેં લખ્યું છે ને મને ખબર નથી. આનું નામ સાક્ષાત સવિતા. સમજાય છે ભાઈ ચિરાગભાઈ? આ લખનારાને ખબર નથી, તમે શું કહેવા માંડ્યા અમને ખબર છે એમ? જો માહિક વિશ્વકળા ને અમાયિક વિશ્વકળા, જો કોઈ કે અમારી નાતની બહુ કળા, તમારી નાતની શું કળા? દારૂ મોંઘો કરવાની કળા તમારી નાતની. અમારી નાતની બહુ કળા, ધોળા બટેટા મોંઘા કરવાની કળા. ધોળા બટેટા ઓળખો છો તમે? તો સારું. સુધારતા નહીં, મોઢમ મૂકતા નહીં. ધોળા બટેટા કહેવાય બટેટા, પણ મોઢમ ન મુકાય. હું તમારી નાતની કળા. તમે જેને જન્મ આપ્યો એને સુધારી નથી શકતા. હું તમારી કળા. માયિક વિશ્વકળા, જો બે પ્રકારની વિશ્વકળા. જો બોલો. પોતાના અવગુણ ઢાંકી રાખે છે ને દિવ્ય વિશ્વકળા છે એ પોતાના ગુણને ઢાંકી રાખે છે. દિવ્ય વિશ્વકળામાં પોતાના ગુણને ઢાંકી રાખે. શું થયું ભાઈ? નરેન્દ્રભાઈ પટેલ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું સમજાણું નરેન્દ્રભાઈ? સ્વામી, અક્ષરધામના મુખની વહેલા તો વાત આવી કે પોતાના ગુણ છપાડેલા રાખે અને બીજાના પોતાના અવગુણ જણાવે. બસ આમાંય પાછું હવે વર્તમાન સંપ્રદાયમાં બીજાના ગુણ કહેવાય છે, પણ ઉપર છલા. સારું બોલો, સારું બોલો, સારું બોલો. સારું બોલો એ મોટો ગુણ છે, એના કરતાં સાચું બોલો એ મોટો ગુણ છે. સારું બોલવું એ મોટો ગુણ છે, એના કરતાં સાચું બોલવું એ મોટો ગુણ છે. સાંભળ્યું સંત સ્વામી? સારું બોલવું એ મોટો ગુણ છે, એના કરતાં સાચું બોલવું એ મોટો ગુણ છે. સારું બોલો, સારું બોલો. અમે ક્યાં નરસું બોલીએ છીએ કોઈનું? તે તમે અમને કહો છો સારું બોલો એમ? અમે ક્યાં કોઈ નરસું બોલીએ છીએ? અમે તેમ કહીએ છીએ સારું બોલવું એ સારો ગુણ છે, એના કરતાં સાચું બોલવું એ મોટો ગુણ છે. જો સારું બોલતા હતા, જો માંડ્યું બધું બહાર આવવા. સારું બોલતા હતા ભેળા થાય ત્યારે. સાચું ન બોલ્યા કોઈ, ભેળા થઈને મીઠું લગાડે. એમ અવળો અર્થન સવળો અર્થન કેમ થાય એ વિચારજો. બોલો. ને ઓલી વિશ્વકળા છાપાની રીતથી છે. લો કયો એ છાપાની રીત? બોલો. ઐશ્વર્ય કરીને નિશ્ચય કર્યો હોય એને આ વાત ન સમજાય. મનુષ્ય ભાવથી નિશ્ચય કર્યો હોય એને આ વાત સમજાય. બરાબર. વ્યાસ ભગવાને બધાય ભગવાનના વખાણ કર્યા, વરાહ ભગવાનના વખાણ કર્યા, પણ પોતે કાળા હતા અને શરીર ગંધાતું હતું એ કોઈએ ન કહ્યું. એવી વિશ્વકળા છે. ઇતિ શ્રી કિરણ 644. 644 કિરણ થયું. બોલો હાર્દિકભાઈ, શું યાદ રાખ્યું?
કથા શરૂ થાય તો બંધ થઈ જાય છે સંકલ્પ. જય સ્વામિનારાયણ સ્વામી. હમ. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. હા સ્વામી, સંકલ્પ મોટા ભાગે બંધ થઈ જાય છે, પણ ક્યારેક તો પણ વચ્ચે વચ્ચે સ્ફુરી આવે. હા બરાબર છે. મોટા ભાગના બંધ થઈ જાય છે પણ ક્યારેક સ્ફુરી આવે. હા હા બરાબર છે. સંકલ્પ થાય પછી એવું રહે છે કે હા થઈ ગયો સંકલ્પ, એવું ખબર પડે છે. બરાબર છે. સંકલ્પ તમને દેખાય છે એમ નક્કી થયો. જો વનમાં ગયા હતા એને નહોતા દેખાતા, તમને તમારા સંકલ્પો દેખાય છે, ઓળખાય છે. એ વિશેષતા છે કથાની. જય સ્વામિનારાયણ. નવનીતભાઈ. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું યાદ રાખો છો? જેની પાસે બેસવાથી આપણા દોષ ને અવગુણ દેખાય એ અક્ષરધામ મુક્ત. બરાબર. એ વિશ્વ કળા છે. એ અક્ષરધામનો મુક્ત ઓળખાય છે. અત્યારે ઓળખવાના છે. સારું. બારોટ મિતેશભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. બોલો, શું યાદ રાખ્યું? માઇક વિશ્વકળાની વાત આવી અને દિવ્ય વિશ્વકળાની વાત આવી. એમાં પોતાના અવગુણ જે ઢાંકી રાખે એ માઇક વિશ્વકળા છે, અને પોતાના ગુણને ઢાંકી રાખે એ દિવ્ય વિશ્વકળા છે. બરાબર છે. ભગીરથભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. જય દંડવત પ્રણામ તમને. હા. શું યાદ રાખ્યું? કે ભાઈ આપણા શરીરમાં આપણા સરખા કદાચ શબ્દ નહીં વાપરી શકું, પણ આપણામાં ભગવાન સાક્ષાત છે. તો ધ્યાન કરતી વખતે મન છે એ આડું અવળું આવ્યા જ રાખે. તો શું કરવું કે જે બધા વિચારો આવ્યા રાખે અને જે સુખ મળે ભગવાનનું ધ્યાન કરવામાં એ પૂરેપૂરું મળે ને બીજા વિચારો ના આવે, એની કોશિશ તો ચાલ્યા રાખે છે, પણ સફળતા નથી મળતી એટલી. બરાબર છે. આમને ચાલુ રાખવાનું એટલે એક દી સફળતા મળશે. કથા સાંભળે જ રાખવાની, એક દી સફળતા મળશે. જેથી વિશ્વકળા અક્ષરધામના મુક્તની સમજાશે તેથી આમ સફળતા મળી જાય ચપટીમાં. જય સ્વામી. બોલો ભાઈ ઋષિભાઈ ટીલવા. જય સ્વામિનારાયણ. જય સ્વામી. જય સ્વામિનારાયણ. જેની પાસે બેસવાથી પોતાના અવગુણ દેખાય એ કળા છે, વિશ્વ કળા છે. ધોરાજીની સભાની કથા આવી ગઈ તમારા મોબાઈલમાં? હા સ્વામી. તમને બે ભાઈઓને યાદ કર્યા હતા અમે. હા સ્વામી. ક્યાં છે મિતભાઈ ટીલવા? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સમજણી કઈ વાત? હા સ્વામી. હા, મેં તમને બેને યાદ કર્યા હતા ધોરાજી એકાદશીની સભામાં. તો અહીંયા હતા તો એ ઠાગા ઠૈયા કરતા હતા. સિકંદરાબાદ ગયા અને બેંગ્લોર ગયા, ત્યાં બરાબર લગ્ન લાગી ગઈ. કા સાચી વાત છે ને? હા, ઠાગા ઠૈયા કરવા એટલે વેઠ કરવી.
હાજરી પુરાવવી. મજૂરો હાજરી પુરાવી દે ઠાકા ઠૈયા કરીને. માલિક આવે એટલે સાવધાન થઈ જાય ને પછી જેમ કરતા હોય એમ કરે. એમ તમે બે અહીં ઠાકા ઠૈયા કરતા હતા ત્યાં જઈને બરાબર બે મંડી પીડ્યા આવે. પાછું સ્વામી અહીંયા હોય તો બીજું કઈ આવરણ ના આવે એટલે હા ત્યાં કાંઈ આવરણ ન હોય એ વાત સાચી છે. સારું. રૂપમભાઈ ચાવડા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામી સ્વામિનારાયણ. બોલો શું યાદ રાખ્યું? સ્વામી વિશ્વકળાની વાત આવી. એમ વાત આવી કે જેના પાસેથી બેસવાથી આપણા ગુણ દેખાય તે અક્ષરધામના મુક્ત છે. બરાબર છે. જેની પાસે બેસવાથી આપણા દોષ દેખાય એ અક્ષરધામનો મુક્ત છે. પ્રિન્સ જાદવ, તમે બોલો જી. જય સ્વામિનારાયણ. સ્વામી જય સ્વામિનારાયણ. પોતાના ગુણ ન જાણવા દે પણ પોતાના અવગુણ જાણવા દે એ વિશ્વકળા, એ અક્ષરધામના મુક્તની વિશ્વકળા. બરાબર છે. માઇક વિશ્વકળા એટલે હું પોતાના અવગુણ ન જાણવા દે, અવગુણ ઢાંકી રાખે. માયિક વિશ્વકળા એટલે શું? તમે તો દિવ્ય વિશ્વકળાની વાત કરી. માયિક વિશ્વકળા એટલે શું? માયિક વિશ્વ પોતાના અવગુણ ને ઢાંકી રાખે. બરાબર છે. એ માયિક વિશ્વકળા. અને પોતાના ગુણ ને ઢાંકી રાખે એ દિવ્ય વિશ્વકળા. બરાબર. પ્રફુલભાઈ પટેલ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામી, જય સ્વામી. તમે કેનેડાવાળા જેમ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવાના છો એમ દુબઈના ભક્તો પણ ચંદ્રકાંતભાઈ ટાંકના નિવાસ સ્થાને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવાના છે.